નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોએ ભરતી નોટિફિકેશન બહાર પાડવા અંગે આંદોલન કર્યું। આ સાથે જ ઉમેદવારોએ સરકાર પાસે કાયમી ભરતીની માંગ કરી। સચિવાલય પથિકાશ્રમ પાસે હંગામો ઊભો કરવામાં આવ્યો હતો। ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ઉમેદવારોની સચિવાલય ગેટ પાસેથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। ગાંધીનગરથી આ વિગતો સામે આવી, જ્યાં ટેટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું, હંગામો મચાવ્યો હોવાની વિગતો સામે આવી છે। ભાજપ સરકાર વિરુદ્ધ ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા, ત્યારે પોલીસે આ ઉમેદવારોની અટકાયત કરી હોવાની વિગતો સામે આવી છે। સચિવાલય ગેટ પાસેથી ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સૂત્રોચ્ચાર કરતા ઉમેદવારોની અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોએ દેખાવો કર્યો હતો, આંદોલન કરવામાં આવ્યું હતું। તો ભરતી નોટિફિકેશન બહાર પાડવા અંગે આંદોલન કર્યું હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। સચિવાલય પથિકાશ્રમ પાસે ઉમેદવારોએ હંગામો મચાવ્યો હતો, હોબાળો મચાવ્યો હતો, ત્યારે ત્યાં પોલીસ આવી ગઈ હતી અને પોલીસે આ ઉમેદવારોની અટકાયત કરી છે। સરકાર પાસે ઉમેદવારોએ કાયમી ભરતીની માંગણી કરી છે। તો કાયમી ભરતીની માંગણીને લઈને આંદોલન કરવામાં આવ્યું છે। આ માંગ રજૂ કરવામાં આવે છે। ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોએ આજે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને નોટિફિકેશન બહાર પાડવાની પ્રબળ માગણી કરી હતી। ગાંધીનગર સચિવાલય ગેટ પાસે એકત્રિત થયેલા કેટલાક ટેટ પાસ ઉમેદવારોને પોલીસે અટકાયત કરી હતી અને ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી એસપી ઓફિસ લઈ જવામાં આવ્યા હતા। તો બીજી તરફ યુવરાજસિંહ કે જે વિદ્યાર્થી નેતા છે, તેમની આગેવાનીમાં મોટી સંખ્યામાં કેટલાક ઉમેદવારોએ પથિકાશ્રમ પાસે હલ્લાબોલ મચાવ્યું હતું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો, તેમજ સરકારની નીતિ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો। આ તબક્કે પણ પોલીસે કેટલાક આંદોલનકારીઓને સમજાવટથી સત્યાગ્રહ છાવણી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખડકાવવામાં આવ્યા હતા અને ખસેડવામાં આવ્યા હતા। આ ઉમેદવારોની માંગ એવી હતી કે સરકાર તરફથી વિધિવત રીતે જાહેરાત કરી છે, પરંતુ ટેટ પાસ ઉમેદવારોની જે કાયમી શિક્ષકોની ભરતીનો મુદ્દો છે, તે મુદ્દે હજુ સુધી નોટિફિકેશન જાહેર કરવામાં કેમ આવ્યું નથી, એટલા માટે રાજ્ય સરકાર તાત્કાલિક નોટિફિકેશન બહાર પાડે તેવી માગણી કરી હતી। આ તબક્કે કેટલાક ઉમેદવારોએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તેમજ રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રીતિ ઉપર પણ આક્ષેપ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આંદોલનકારીઓની આ આંદોલનની પરિસ્થિતિ જે જોતા હવે સરકાર શું પગલાં લેશે તે તરફ સૌની મીટ મંડાઈ છે। ટેટ પાસ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું છે, આંદોલન કરવામાં આવ્યું છે અને કાયમી શિક્ષક ભરતી મુદ્દે માંગણી કરવામાં આવી છે। વડોદરામાં પૂરથી ભારે તારાજી સર્જાઈ હતી, ત્યારે ઘરોમાં પાણી ઘૂસી જતા શહેરીજનોને નુકસાન થયું હતું। ત્યારે આજે વોર્ડ નંબર 12ના ભાજપના મહિલા કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદી બોટમાં બેસી બિલ ગામમાં ગયા હતા, જ્યાં પૂર પીડિતોએ તેમની સમસ્યા અંગે રજૂઆત કરી, પરંતુ કોર્પોરેટરે શાંતિથી વાત સાંભળવાને બદલે કહ્યું હતું કે અહીં કંઈ જોયા વગર જ મકાન લઈ લીધા। ત્યારે પીડિતોએ કાઉન્સિલરને રોકડું પરખાવતા જણાવ્યું હતું કે તમારી સત્તામાં જ મકાનોને પરવાનગી અપાઈ છે અને 2018થી વેરો ભરીએ છીએ। વડોદરામાં જે પ્રકારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું, ત્યારે વડોદરામાં પૂરથી તારાજી સર્જાઈ, જેના કારણે લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે બીજેપી મહિલા કાઉન્સિલર બોટમાં બેસીને બિલ ગામમાં ગયા હોવાની વિગતો અત્યારે સામે આવી છે। વોર્ડ નંબર 12ના કાઉ ટ્વિંકલ ત્રિવેદી પહોંચ્યા હતા બિલ ગામ। જી બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો વડોદરાની અંદર જે પ્રમાણે અંધાધાર વરસાદ છે તે વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ લોકોના ઘરની અંદર જે પાણી છે તે પાણી ભરાઈ જવાની સમસ્યા
દર વર્ષની જેમ આ વર્ષે પણ યથાવત રહી હતી. જે પ્રમાણે જે વિશ્વામિત્રી નદી છે તે નદીના પાણી છે તે પાણી ક્યાંક ને ક્યાંક લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ જે તારાજી છે તે તારાજી સર્જાઈ હતી. લોકોના ઘર છે તે ઘરની અંદર કેડસમાં પાણી છે તે કેડસમાં પાણી અને મગર ઘૂસી ગયા હતા. ત્યારબાદ 3 દિવસ બાદ જે નેતાઓ છે તે નેતાઓ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોની પરિસ્થિતિનો તાગ મેળવવા નીકળ્યા હતા, પરંતુ નેતાઓ ક્યાંક ને ક્યાંક લોકોના ગુસ્સાનો ભોગ છે તે ભોગ થવો પડ્યો હતો. જો વાત કરવામાં આવે તો વડોદરામાં આવેલા વોર્ડ નંબર 12ના જે કોર્પોરેટર છે તે કોર્પોરેટરને ક્યાંક ને ક્યાંક લોકોએ રોકડું છે તે રોકડું સંભળાવી દીધું હતું કે 3 દિવસ બાદ જ્યારે પાણી ઉતરે છે ત્યારે પાણી ઉતર્યા બાદ તમે લોકોની પરિસ્થિતિ જાણવા આવો છો. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે મકાનોની ખરીદી કરી છે તે મકાનોની ખરીદી ત્યાં આગળ અમને પૂછીને કરી હતી તેવા શબ્દોનો પ્રયોગ છે તે પ્રયોગ જે પ્રમાણે જે વોર્ડ નંબર 12ના જે કોર્પોરેટર છે તે કોર્પોરેટર દ્વારા કરવામાં આવે છે. પરંતુ જે પ્રમાણે લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક જે ત્યાં તેમનો તિરસ્કાર છે તે તિરસ્કાર કર્યો હતો. ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે વડોદરાના નાગરિકો છે તે ટેક્સ પણ ભરે છે અને સાથે સાથે જે લોકોને જે પડતી મુશ્કેલીનો સામનો છે તે મુશ્કેલીનો સામનો પણ દર વર્ષે જેમ આ વર્ષે પણ કરવો પડતો હોય છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે વડોદરાના પૂરના પાણી ઉતર્યા બાદ લોકોના જે ગુસ્સાનો ભોગ છે તે ભોગ નેતાઓ છે તે નેતાઓ બની રહ્યા છે. તેવો જ કિસ્સો છે તેઓ વડોદરાના વોર્ડ નંબર 12માં થયો હતો, જેના પગલે ક્યાંક ને ક્યાંક નેતાઓ છે તે પણ મૂંઝવણમાં મુકાઈ ચૂક્યો. જી, કોર્પોરેટર દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો છે, ત્યારે સ્થાનિકોમાં અત્યારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. વડોદરામાં પૂરથી જે તારાજી સર્જાઈ હતી, જેના કારણે લોકોને ભારે નુકસાન થયું છે. ગુજરાતમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમાતો જ હોય છે. હવે આ મિલકતો કોના નામે છે અને દીપકે ક્યારે વસાવી હતી તેની તપાસમાં પોલીસ અન્ય એજન્સીઓની પણ મદદ લેશે. આ સાથે દીપક સાથે સંકળાયેલા ભાભર, ડીસા, પાલનપુર અને રાજ્યભરના બુકીઓ તથા સટોડિયાઓની તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં ઘણી વિગતો સામે આવે તેવી પણ અત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમગ્ર મામલાને લઈને પોલીસે અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે હજુ પણ અનેક બુકીઓના નામ સામે આવે તેવી શક્યતા અત્યારે વર્તાઈ રહી છે. સટ્ટા કિંગ દીપક ઠક્કરની દુબઈ જઈને અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેના ઘરની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી. ત્યારે સટ્ટા કિંગ દીપકની 100 કરોડની મિલકતો પોલીસે શોધી કાઢી છે. દીપકે મિલકત ક્યારે વસાવી તેની તપાસ અત્યારે ચાલી રહી છે. ત્યારે પોલીસ અન્ય એજન્સીઓની પણ તપાસ માટે મદદ લેશે તેવી વિગતો પણ અત્યારે સામે આવી છે. તો તપાસનો ધમધમાટ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યો છે અને હજુ પણ આ કૌભાંડમાં અનેક લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હજુ પણ વધુ બુકીઓના નામ સામે આવે તેવી શક્યતા અત્યારે વર્તાઈ રહી છે. તો સટ્ટા કિંગ દીપક ઠક્કરની દુબઈ જઈને અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર મામલાને લઈને અત્યારે પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જી, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગુજરાતના નહીં પરંતુ ભારતના સૌથી મોટા બુકી અને 2300 કરોડ રૂપિયાના જે સટ્ટાકાંડના મુખ્ય આરોપી દીપક ઠક્કરને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ દ્વારા દુબઈથી જે છે ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ તેના રિમાન્ડ છે તે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જો વાત કરવામાં આવે તો બુકી દીપક ઠક્કરની 100 કરોડ કરતાં પણ વધારેની જે સંપત્તિ છે તે સંપત્તિ સામે આવી છે, જેમાં અલગ અલગ જે ડીસા અને દાદર છે ત્યાં આગળ જે પ્લોટ છે તે પ્લોટ પણ મળી આવે. સાથે જ ભાભરની અંદર પણ જે પ્લોટ અને જમીન છે તે જમીન મળી આવી છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર પણ 3600 વારનો પ્લોટ છે તે પ્રાઇમ લોકેશનમાં સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં છે તે તપાસમાં મળી આવે છે. એટલે કહી શકાય કે હાલમાં જે પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરી રહી છે. લગભગ 100 કરોડ કરતાં પણ વધારેની જે સંપત્તિ છે તે બુકી દીપક ઠક્કરની મળી આવી છે. હાલમાં તપાસ છે તે તપાસ ચાલુ છે. તપાસના અંતે વધુ મોટા જે બુકીઓ છે તે બુકીઓની સંડોવણી સામે આવે તેવી સંભાવનાઓ લાગી રહી છે. જી, જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે પોલીસે અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. હજુ પણ અનેક બુકીઓના નામ સામે આવે તેવી સંભાવના છે. અત્યારે દીપક ઠક્કરની અટકાયત કરવામાં આવી છે અને આ સમગ્ર મામલાને લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે. તો પોલીસ દ્વારા દીપક ઠક્કરના ઘરની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી. કચ્છમાં રણોત્સવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રણોત્સવનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે. પ્રાવેગ નામક કંપનીને ટેન્ડર મળ્યું હતું.
ત્યારે આ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ થયા. આક્ષેપને લઈ મામલો અત્યારે હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ટેન્ડરને રદ કર્યો હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે. રણોત્સવનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે. કચ્છમાં રણ ઉત્સવનું ટેન્ડર રદ કરાયું છે. રણોત્સવમાં પ્રાવેગ નામક કંપનીને ટેન્ડર મળ્યું હતું, જેમાં ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા. ત્યારે આક્ષેપને લઈને આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચી ગયો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અત્યારે કચ્છમાં રણોત્સવનું ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું છે. તો કચ્છના રણોત્સવને લઈને આ વિગતો અત્યારે સામે આવે છે, જ્યાં રણોત્સવનું ટેન્ડર રદ કરવામાં આવ્યું. ઉત્સવને લઈને મોટા સમાચાર કહી શકાય તે બહાર આવ્યા છે. ખાસ કરીને જે રીતની પ્રવેગ નામની જે એજન્સી છે તેમનું જે ટેન્ડર છે તે હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ગુજરાત ટુરિઝમના જે અધિકારીઓ છે તેમના વાંકે જે આ વખતે જે રણોત્સવ યોજાશે તેના ઉપર ઘેરા જે સંકટના વાદળો છે તે ઘેરાયા છે. કહી શકાય કે જે અગાઉની જે એજન્સી હતી લાલુજી એન્ડ સન્સ તેમને ટેન્ડર આપવામાં આવ્યું હતું, પણ આ વખતે જે કહી શકાય તે એજન્સીને જુદી જ એજન્સી છે પ્રવેગ નામની જે એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું હતું, જેમાં ક્યાંક ને ક્યાંક હાલ વચ્ચે જે રણોત્સવ છે તેમાં ક્યાંક ને ક્યાંક કેમિકલયુક્ત ક્યાંક જે કાળું પદાર્થ પણ જેમાં છોડવામાં આવ્યું હતું અને જેને લઈને જે સફેદ રણ છે તે કાળા રણમાં ફેરવાઈ ગયો હોવાનો આક્ષેપ પણ થયો હતો. અને આ મામલે જે કચ્છ કલેક્ટર છે તેમના દ્વારા પણ રચવામાં આવી હતી અને તપાસ કમિટી દ્વારા રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે કહી શકાય કે જે પ્રવેગ નામની એજન્સી છે તેનું ટેન્ડર રદ થયું છે. હાલ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં જે રણોત્સવ યોજાતો હોય છે જેને લઈને ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓનો પણ ભારે ધસારો જોવા મળતો હોય છે. ત્યારે આ વખતે રણોત્સવના આયોજન છે તેના ઉપર સંકટના વાદળો ઘેરાયા છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રવેશ જે નામની એજન્સી છે તેનું ટેન્ડર રદ થયું છે. સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે રણોત્સવનું ટેન્ડર અત્યારે રદ કરી દેવામાં આવ્યું છે. આક્ષેપને લઈને હાઈકોર્ટે અત્યારે આ પ્રકારનો નિર્ણય લીધો હોવાની વિગતો સામે આવે છે. જેને ટેન્ડર આપવામાં આવ્યું હતું તેણે ગેરરીતિ આચરી હોવાની વિગતો સામે આવે, જેના કારણે રણોત્સવનું ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં મહાનગરપાલિકાની ગાર્ડન શાખાનું લાકડા કૌભાંડ અત્યારે સામે આવ્યું. શહેરમાં ધરાશાયી થયેલા વૃક્ષોનું બારોબાર નિકાલ કરાતું હોવાનું સામે આવ્યું છે. ગાર્ડન શાખાએ મોકલેલા લાકડા સ્મશાન સુધી પહોંચ્યા ન હતા. ગાર્ડન શાખાએ લાકડા કાગળ ઉપર સ્મશાનમાં મોકલી દીધા, પણ સ્મશાન સુધી પહોંચ્યા જ નહીં. ત્યારે લાકડા સ્મશાન સુધી કેમ ન પહોંચ્યા તે મોટો સવાલ ઉઠ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટમાં મહાનગરપાલિકાની ગાર્ડન શાખાનું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક કૌભાંડ છે તે સામે આવ્યું છે અને આ કૌભાંડ છે તે વૃક્ષ નિકંદન બાદનું આ કૌભાંડ ક્યાંક સામે આવ્યું છે. મહત્વની બાબત એ છે કે રાજ્યમાં પડેલા ભારે વરસાદ પગલે વૃક્ષ ધરાશય થયા હતા અને ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાના ગાર્ડન શાખા તરફથી આ વૃક્ષ જે ધરાશયી થયા હતા તેને કાઢવાની એક કામગીરી છે તે કરવામાં આવી હતી અને તમામ વૃક્ષો ને ક્યાંક ને ક્યાંક સ્મશાને મોકલવાની એક જે સૂચના છે તે મળવામાં આવી હતી. કહી શકાય કે ત્યારબાદ એજન્સીને આ જે કામ છે તે સોંપવામાં આવ્યું હતું. પણ ખાસ તો આ જે કૌભાંડ જ્યારે સામે આવ્યું ત્યારે ચોક્કસપણે સવાલ ક્યાંક ઊભો થાય છે કે એક બાજુ જ્યાં મહાનગરપાલિકા 32 જેટલા જે ટ્રક કે ટ્રેક્ટર છે તે જે વૃક્ષોનું છે તે સ્મશાન ખાતે મોકલવાની વાત કરી રહી છે, ત્યારે બીજી બાજુ સ્મશાન સંચાલકો તરફથી એવી પ્રતિક્રિયા મળી રહી છે કે તેમને કોઈપણ જે વૃક્ષોના જે થડા છે તે મળ્યા નથી. ચોક્કસથી કહી શકાય કે આ જે લાકડાનું જે કૌભાંડ જે અત્યારે સામે આવ્યું છે તેને લઈને અનેક સવાલો ક્યાંક ઊભા થાય છે. વિપક્ષ પણ અત્યારે આને જ લઈને એક સવાલ ક્યાંક પૂછી રહી છે, શું આમાં પણ પદાધિકારીઓ અને અધિકારીઓની ભૂલ છે તે દેખાઈ રહી છે અને ખાસ કરીને આને જ લઈને એક વિજિલન્સ તપાસ ક્યાંક થવી જોઈએ.
વિપક્ષ તરફથી આ એક ક્યાંક સવાલો ઊભા કરવામાં આવે છે કે આ વૃક્ષો ના જે લાકડા છે તે ક્યાં ગયા, સ્મશાન સુધી ન પહોંચ્યા તો ક્યાં ગયા? આ સવાલ ક્યાંક વિપક્ષ પણ પૂછી રહ્યું છે અને આમ જે જનતા છે તે પણ પૂછી રહ્યું છે. જી, માત્ર કાગળ પર જ આખી પ્રોસેસ કરવામાં આવે છે. રાજકોટમાં મહાનગરપાલિકાના ગાર્ડન શાખાનું કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરની પ્રતિક્રિયા સામે આવી. તો આ સમગ્ર મામલાને લઈને અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનરે તપાસના આદેશ આપી દીધા છે. એજન્સીની ગેરરીતિ સામે આવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. શહેરના ધરાશાયી વૃક્ષોનું બારોબાર નિકાલ કરી દેવામાં આવ્યો છે. તો સ્મશાનના લાકડાનો કારોબાર કરવામાં આવ્યો છે. બારોબાર આ લાકડા વેચી દેવામાં આવ્યા છે. લાકડા સ્મશાનમાં મોકલવાને બદલે આ લાકડાઓનો બારોબાર નિકાલ કરી દેવામાં આવ્યો હતો. શાખાએ મોકલેલા લાકડા સ્મશાન સુધી પહોંચ્યા નહીં, માત્ર ને માત્ર કાગળ પર જ કાર્યવાહી થઈ. તો શાખાએ લાકડા માત્ર કાગળ પર સ્મશાનમાં મોકલ્યું હોવાની વિગતો અત્યારે સામે આવી છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને તેમણે જણાવ્યું છે કે આ સમગ્ર મામલાને લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. તો આ તરફ સુરતના ડુમસની 2000 કરોડની બજાર કિંમત ધરાવતી જમીનના કૌભાંડમાં સ્ટેટ વિજિલન્સ કમિશનર એક્શનમાં આવી ગયા છે. કમિશનરે ચીફ સેક્રેટરી પાસે ડિટેલ રિપોર્ટ મંગાવ્યો છે. આ મુદ્દો સામે લાવનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકને પણ લેખિત જાણ કરવામાં આવી છે. સુરતના ડુમ્મસની 2000 કરોડની જમીન કૌભાંડ મામલે સ્ટેટ વિજિલન્સ કમિશન એક્શનમાં આવ્યું છે. સ્ટેટ વિજિલન્સ કમિશન દ્વારા જે છે સમગ્ર પ્રકરણનો ડિટેલમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી અને પ્રદેશ મહામંત્રી દર્શન નાયક દ્વારા સમગ્ર પ્રકરણને જે છે સામે લાવવામાં આવ્યું હતું. સાથે જ 2.17 લાખ કહી શકાય કે ચોરસ મીટરની જે આ જમીન છે, જે શીનની આ જમીન છે, એની અંદર ખોટી રીતે ગણતરીઓના જે નામ છે એ દાખલ કરવામાં આવ્યા હતા, જેને લઈને સમગ્ર પ્રકરણની અંદર એક ભ્રષ્ટાચારની ગંધ ઉઠી હતી, જેને લઈને તકેદારી આયોગ પાસે ફરિયાદ કરવામાં આવી અને હાલ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. વ્યવહારિક છે કે આ કૌભાંડની અંદર કલેક્ટર આયુષ ઓકને જે છે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હાલ જો માંગણીની વાત કરીએ તો ડોક્ટર તુષાર ચૌધરી મંત્રી અને ખાસ કરીને જે પ્રદેશ મહામંત્રી છે દર્શન નાયક, એમના દ્વારા કલેક્ટરની જે સમગ્ર જમીન છે, એમની જે પ્રોપર્ટી છે, એની પણ તકેદારી પૂર્વક પૂરેપૂરી જે રિપોર્ટ છે એ માંગવામાં આવે. સાથે જ એમની આવક કેટલી છે, એમની જાવક કેટલી છે, એમની જે સંપત્તિ છે એ અપ્રમાણિક હોય કે પ્રમાણ કરતાં પણ વધારે હોય તો એની ઉપર પણ કાર્યવાહી દાખલ કરવામાં આવે. સાથે જ માત્ર કલેક્ટર આયુષ ઓક નહીં પરંતુ અન્ય રાજનેતાઓ, અન્ય મોટા અધિકારીઓ, કેટલાક લોકોની સંડોવણી આની અંદર આવી શકે છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. કારણ કે જે નામ દાખલ કરવામાં આવે છે એ એક અધિકારી દ્વારા કરવામાં આવે છે, નહીં કે લોકો દ્વારા. પરંતુ આ જમીનની અંદર જે લોકોના નામ ગણતરીઓના દાખલ કરવામાં આવે એ બિલકુલ વ્યાજબી નથી. આ તમામ પ્રકરણની ફરિયાદ જે છે કરવામાં આવી હતી, જેને લઈને હવે એનો સ્ટેટ વિજિલન્સ દ્વારા ડિટેલમાં રિપોર્ટ માંગવામાં આવે છે. પરંતુ હવે એની ઉપર કોઈ કાર્યવાહી થશે કે નહીં, કે માત્ર
કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્સ રાખવામાં આવશે અને સાથે જ અન્ય અધિકારી, રાજનેતા કે મોટા જે મહાઅનુભવો છે એમને બચાવ કરવામાં આવશે, એ જોવું રહ્યું. સુરતના ડુમસની 2000 કરોડના જમીનનો કૌભાંડનો મામલો સામે આવ્યો છે, જ્યાં સ્ટેટ વિજિલન્સ કમિશને રિપોર્ટ મંગાવ્યો છે. કોંગ્રેસના 2 નેતાઓને લેખિતમાં જાણ કરવામાં આવી છે. તો પૂર્વ કેન્દ્રીય મંત્રી, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ મુદ્દો ઉઠાવ્યો હતો. ભાવનગરની વાત કરીએ તો ભાવનગર કોર્પોરેશનમાં ડીએસ પટેલ એજન્સીના નામે ભાજપના વોર્ડ પ્રમુખ દ્વારા કરોડો રૂપિયાના કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ ચાલી રહેલા કામો વિવાદમાં સંપડાયેલા છે, જેને લઈને કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અધિકારીઓ સ્થળ સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. જે ચોક્કસ ભાવનગર મહાનગરપાલિકા હસ્તક જે વિકાસના કામો થઈ રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક જે સમય મર્યાદા હોય છે તે ચૂકીને એક વર્ષ સુધી કામ છે તે કહી શકાય કે વિલંબ થતા હોય છે, જેને લઈને વિપક્ષ દ્વારા પણ અવારનવાર અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગર શહેરના જે કહી શકાય કે લાંબા સમયથી જેનો વિવાદ થઈ રહ્યો છે તેવા સરદારનગર સર્કલ, રવેચી ધામ, ઘોઘા સર્કલ તેમજ અન્ય જે જગ્યાએ હાલ કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેની મુલાકાતે હાલમાં જ ભાવનગરમાં ચાર્જ સંભાળેલ કમિશનર સુજીત કુમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, સિટી એન્જિનિયર તેમજ જે બિલ્ડિંગ વિભાગના કાર્યપાલક ઇજનેર છે તેમનો કાફલા સહિત શહેરના જે વિકાસના કામો થઈ રહ્યા છે તેની મુલાકાત લેવામાં આવી રહી છે. તેમજ આ કામની અંદર ક્યાં આગળ અડચણરૂપ છે અને કયા કારણોસર આ કામ છે તે બંધ છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પરંતુ જે રીતના વાત કરીએ કે સરદારનગર સર્કલ જેનું કામ સૌપ્રથમ 3 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું, કોઈને કોઈ કહી શકાય કે મહાનગરપાલિકાની અનાવડત અથવા તો કોન્ટ્રાક્ટરની દાદાગીરી બંનેની જે સમાવેશ છે તેને લઈને આ કામ છે તે અટવાનું હતું. જે બગીચાનું કામ એટલે કે જે સર્કલનું કામ 2020માં શરૂ કરવામાં આવ્યું હતું તે 2021ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું હતું. તે કામ 2024માં પણ હજી શરૂ છે. ત્યારે જે કમિશનર છે સુજીત કુમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા દ્વારા જે કોન્ટ્રાક્ટર છે તેને બોલાવવામાં આવ્યા હતા અને જે રવેચી ધામનું કામ છે, સરદાર જે સર્કલ છે સરદારનગર સર્કલ તેના કામને લઈને તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી અને તેમને કહેવામાં આવ્યું હતું કે આ જે કામ છે તેને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, પરંતુ ઉલટા ચોર કોટવાલ કો ડાકે તેવી પરિસ્થિતિ આ જગ્યાએ જોવા મળી હતી. કોન્ટ્રાક્ટર છે તે અધિકારી અને પદ અધિકારી ઉપર કહી શકાય કે વરસી રહ્યા હતા અને પોતે કહેવાય કે મહાનગરપાલિકા સમયસર જે કહેવાય છે કે ડિઝાઇન આપવાની હોય છે તે ડિઝાઇન નથી આપતા અને અનેક કામની અંદર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કાર્યપાલક ઇજનેરો તેને કારણે કામ છે તે વિલંબ થાય છે તેવું તેમને કહી શકાય કે જાહેરની અંદર પદ અધિકારીના અધિકારીઓને કહેવામાં આવ્યું હતું. પરંતુ સિટી એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે એજન્સી છે તેને જ્યારે ટેન્ડરિંગ જે પ્રક્રિયા થતી હોય છે, જ્યારે ટેન્ડર પાસ થતું હોય છે ત્યારે જ કોઈપણ જે પ્રોજેક્ટ હોય છે તેમના જે પ્લાન હોય છે તેમનું જે ડિઝાઇન હોય છે તે આપી દેવામાં આવતી હોય છે. તેમ છતાં પણ એજન્સી દ્વારા જે કામગીરી છે તે સમયસર પૂર્ણ કરવામાં નથી આવતી, જેને લઈને અનેક વખત નોટિસો પણ આપવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમગ્ર ઝઘડો હતો જાહેરમાં થઈ રહ્યો હતો તેની અંદર કોન્ટ્રાક્ટર છે તે અધિકારી, પદ અધિકારી અને કમિશનર સહિતના જે ઉચ્ચ અધિકારી હતા તેની સામે પોતે કહી શકાય કે પોતાની જે કામની નબળાઈ છે, પોતાના જે કામની વિલંબ છે તેની ટોપલો મહાનગરપાલિકા ઉપર ઢોળતો હતો. તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા એવા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે ભાવનગર મહાનગરપાલિકાના હસ્તક જેટલા કામ વિકાસના શરૂ છે તેમાંથી કયું કામ સમયસર પૂર્ણ થયું છે તે લાવો. બીજી તરફ એવા પણ આક્ષેપો થયા હતા કે જે કામ માટે મહાનગરપાલિકાની જે કહી શકાય કે જે એક્સપેન્શન આપવાના હોય છે વધારાના તે આપવામાં નથી આવતા, તેને લઈને કોન્ટ્રાક્ટરોએ કામ બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી એક્સપેન્શન નહીં મળે ત્યાં સુધી કામ શરૂ કરવામાં નહીં આવે. પરંતુ અહીંયા સવાલ એ છે કે જે કોન્ટ્રાક્ટર છે તે ભાવનગર ભાજપ સંગઠનના હોદ્દેદાર છે, વડવા આના પ્રમુખ છે
તેના દ્વારા જે એજન્સી છે તે ચલાવવામાં આવે છે. અને હાલ ભાવનગરમાં સરદાર નગર સર્કલ, રવેચી જામ, ફાયર બ્રિગેડની બિલ્ડિંગ તેમજ અન્ય જે કામ છે તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે. કરોડોના પ્રોજેક્ટ છે તેની અંદર 2 કામની અંદર વિલંબ કરવામાં આવ્યો છે, એટલે કે 2 કામ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે અન્ય જે કામ છે ફાયર બ્રિગેડની સ્ટાફ ક્વાર્ટરનું, તેની અંદર નબળી ગુણવત્તાનું કામ થયું હોય તેને લઈને કમિશનર દ્વારા આ કામ તોડી પાડવા માટેનું સૂચન પણ આપી દેવામાં આવ્યું છે. વિપક્ષ આ મુદ્દાને લઈને આક્ષેપો કરી રહ્યા છે કે શાસક પક્ષના જે અધિકારીઓ છે, પદ અધિકારીઓ છે, વોર્ડ પ્રમુખ છે, શહેર સંગઠનની સાથે જોડાયેલા વ્યક્તિ છે, તે લોકો મિલીભગત થઈને સમગ્ર જે જનતાના પૈસા છે તેનો મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરે છે અને માત્ર દેખાવ પૂરતી જે કામગીરી કરવાની હોય છે તે કરી રહ્યા છે. કારણ કે એજન્સીને નોટિસ આપવામાં આવે છે, પણ જે કડક પગલાં લેવામાં આવવા જોઈએ તે હજી સુધી લેવાના નથી. પરંતુ ત્યારે જોવાનું રહ્યું કે અત્યારે જે મુદ્દો સામે આવ્યો છે, જેની અંદર જે કોન્ટ્રાક્ટર છે અને ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ છે જે આમને સામને થયા છે, તેની અંદર આખરે નિર્ણય શું લેવાશે. જી, નિર્ણય શું લેવાશે તેના પર સૌની નજર છે. કોન્ટ્રાક્ટરે તંત્ર પર દોષારોપણ કરી નાખ્યું છે. મહેસાણામાં મધ્યાહન ભોજન લેતા વિદ્યાર્થીઓની હાજરીમાં કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું. મધ્યાહન ભોજનનો લાભ લેતા બાળકોની હાજરી વધારે દર્શાવીને પેશગી અને જથ્થો લેતા હોવાની માહિતી સામે આવી છે. જેમાં મહેસાણા સહિત કેટલાક તાલુકાઓમાં મધ્યાહન ભોજનનો જથ્થો લાભાર્થી છાત્રોને કોળિયો બને તે પહેલા જ વિતરણ કે MDM કેન્દ્રોથી સગેવગે થવાની આશંકા નકારી શકાતી નથી. કેટલીક શાળાઓમાં સંચાલકોના મેળાપણાથી મધ્યાહન ભોજનના લાભાર્થી છાત્રોની હાજરી વધારવાનું સુનિયોજિત કૌભાંડ આચરી સરકારની તિજોરીને ફટકો આપવામાં આવી રહ્યો છે. જે બિલકુલથી સરકાર દ્વારા જે પ્રમાણે મધ્યાહન ભોજન છે તે મધ્યાહન ભોજન ચલાવવામાં આવે છે, જેમાં કેટલાક લોકો કટકી કરતા હોય તેવો મામલો છે, તે મામલો સામે આવે છે. જો મહેસાણાની જો વાત કરવામાં આવે તો મહેસાણાની અંદર લગભગ 1004 જેટલી જે સ્કૂલો છે તે સ્કૂલોની અંદર લગભગ 1,45,000 જે બાળકો છે તે બાળકો ક્યાંક ને ક્યાંક મધ્યાહન ભોજન છે તે મધ્યાહન ભોજનનો લાભ લેતા હોય. પરંતુ જે પ્રમાણે જે સ્કૂલોની અંદર જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની હાજરીની સંખ્યા છે તે હાજરીની સંખ્યા વધારે બતાવીને જે મધ્યાહન ભોજનમાં આવતું જે કરિયાણું છે તે કરિયાણાની અંદર ક્યાંક ને ક્યાંક કાળો કારોબાર થઈ રહ્યો હોય તેવી પ્રાથમિક માહિતી છે તે હાલમાં પ્રકાશમાં આવે છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે મધ્યાહન ભોજન છે તેમાં આપવામાં આવતું જે અનાજ છે તે અનાજનું જે ઓડિટિંગ છે તે ઓડિટિંગ કરવામાં આવે અથવા તો તેનું રિપોર્ટિંગ છે તે રિપોર્ટિંગ કરવામાં આવે તો ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય તેવું સામે આવી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર છે તે ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક મહેસાણામાં જે મધ્યાહન ભોજનમાં થતો હોય તેવા આક્ષેપો છે તે અત્યારે હાલમાં થઈ રહ્યા છે. જિલ્લામાં 1034 શાળાના 1.45 છાત્રોને લાભનો દાવો કરવામાં આવે છે. મહેસાણામાં મધ્યાહન ભોજનની હાજરીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.